ખમકારે માં મારી ખોડાલમાં ખમકારે ખમકારે. આટલું મને આમ જ જો નહીં પણ આના સાહેબો ઘેર ના આવ્યા હોય અને આવ્યા હોય છે ને તો મારા કાકુ મને કૂટી નાખશે આજ તો ઘેર જવા દે આજ તો હેડ. રવિવારની રજા એટલે હું કહું છું કે હેતમ હેડ કોમ કર્યા છો પણ ના કોમની તો વાત જ નહીં. અને આ તો સારું કર્યું બપોરે શાળામાં સાહેબા હતા તે કહેતા હતા મને કે તારા છોકરો ત્રણ દાડા ઘેર શાળામાં આવતો નહીં રખડવા તો શોખ. આ તો અમુક ખબર પડી આ તો ત્રણ દાડા 200 રૂપિયા લઈ રોજ આ રહ્યા અમે પૈસા વાપરી શકો ને આટલા બધા પણ તો ભૂલી જાય શાળામાં નહીં જોઈને આવ્યો તો એને સોબુર તોડ નાખું જાગતો રખવામાં બધું કાઢી નાખું જાગતો આ બધા ઘેર વાત છે. હા છોકરો પાછા આવી દેવા બેસી જાય ફોન લઈને. હા કા તારી વાત છે. શું છે તો બેટા શામ જરાક નતા જાત તો વાતો જઈને આવ્યો ને આમ સાચું બોલ જરાક નતો જો જઈને આવ્યો. સાહેબ બપોરે ઘેર હતા હું કહેતા શામ તો તઈ દાય જતો નહીં જોઈ ગયો તું મેં આમ જ જાઉં છું સોય નહીં જતો. આ જુઠ્ઠા જ નહીં જુઠ્ઠા જ તું સાચું શું કેવું સાચું બોલ હજી સાચું બોલ જો તો શું તું તઈ દાય છો તો છે અલે ખોડાભાઈ કાકાને આમો અલે એમ ના મરાય છોકરાની યાર હુકમ આવો છો રખડવા પે તો રખડવા આવ્યો છોકરો લોકોનો વારે છોકરે તમે રવા દેજો એને મારા તો સમ ખાટું તાર પપ્પા મારું છે. હા શામ જો નહીં આજે પિક્ચર જોવા જો નહીં મોઢે મારવા મોઢે તઈ દાય તારે સાચું બોલ તઈ દાય શું રોજ તું આ રોજ 200 રૂપિયા રોજ આવ્યા ખાટું આવો ને આવો રખડતા રહો તો પેલા અમરતલાલ ના તબેલા હાથી મેલીશું તમને હત રાખજો. અને ખોડા એક દાડો વાંધો હું પાડી ગયો તો પેલા બસ સ્ટેન્ડ ગલ્લાના પાછળ બીડીઓ પીતા હતા તમારો ખબર વ્યસન સર આજે હાલે પણ આમ તો દવા કરી નાખું હું આખા તું તાર સજા કરીને ખબર પડો આમ બનમ પણ અમાર ઉભે લે હોય આ ગળો વાત કર હું એ તમને તો ગળો બધી વસ્તુ જોઈ જોવો આખા અને જતો ના છે ને કરતો ના હતી પછી વાત તારી અમે નિહાબે બંધ તારું ભણવાનું કોઈ બંધ કરી દેવું છે. આ વેલુપાન ના કાકા વન દોરા દારા તારા બતાવી દેવા પછી ઈવન શું ખબર છે કે ઘેર ઘેર વાઘ પાક્યા છે. આજ તો આવું ને તો દોરે ને હા કાઢી નાખું આખા હેતરોમાં આ બધું આજ તો મારા કાકા વન આ બધું કોણ કરે પડી રહ્યું. ખાટું ને ગળો કાઢી મેં કીધું અમે ખોણમાં ભેગી નાખીને અમે બેસા મેં કેવું ખોણ આ ખોણ ઠરે એટલી વાર હા આજ તો મારા કાકો ખોન ઠારે છે ને આજ તો હેરો ને હેરો કઈ નાખું આજ તો જા દે. અલે ખાટો વાને કેમ આવું કરી જાણે રે સીધે સી વાની રી કાઢો તાર્યો આ તો હા કા તું છે આ તું એ ઘેર તારી ભાત બની આવું જાય આ તો ખોણે નો તો કશ્મીર કો નહીં જાય તું આ જાય શીકર અને રી કાઢી જાય આ તો જવું જ નહીં છે બેસી રહેવું જોવાય આ સોબુ તો રંગ રંબા દે ઘેર બાથે પાસ આવીને મને કોણ કરી નાખે મને આ તારી એ વાત સજો બધા રી કે ઘટના કાઢે રૂ કે તો તું એ પેજા પાસ નાના અમુ વેલુબાન પર મય દે આ વેલુબાન તો ખબર જ નહીં કે પેલો ચિત્તાનો પંજો પડશે ને તો તરપી મરી જશે લે. હા અમુ વેલુભાઈ આડ્યા છે પોટલું લઈને અમુ જવા દે. આ સાર તો આટલી વાઢી છે તે ઘણી થઈ જાય અમારે બે દૂધનો છે તે આટલી સાર તો ઘણી થઈ જાય મારે એટલે હચવાઈ જશે. ખાટું બોલે આ વેલુબાન શું ખબર છે કે આ ચિત્તાને પકડવા માટે હાથ જન્મ લેવા પડશે. મારા કાકાને ભમાઈ નાખ્યા છે અને વેલુબાને ભમાઈ નાખ્યા છે. અમુક પેલા જબરાબાન ભમાઈ આદે જઈને આ ચાંદના ઢગલા કરીને મેલા છે ટાઈમ જ નહીં મેં તો બાળવાનો આજ તો બધું ભેગું કરીને બાળી કૂટવું છે. આ હરગે જ બાળવું છે એપીએ શું મેલી લે હરગા વાળું ઓ ભત્રીજા બે હું બગાડી તારું લે ઉભો તું
જબડા હા આજ તો 32 36 પણ કાલ મેલવો નહીં ને. કાલ હવાડે તેની વાત તું જો અને આ શકડાવાળો શું હતો? અમે શકડાવાળો મને શું ખબર કોણ હતું એ ચાલુ રસ્તા ઉપર થતો તો બેહી ગયો આમ તો ભત્રીજાના અંગાથી એને વારો લઈ લ્યો. એ તો કાલ હવાડે એને પૂછ્યું કે લે હેડ જે, પકડ હેડ.